તમે તમારા મનથી કલ્પના કરો યાર કે ગરીબ દબાણ કર્યું, દબાણ કેમ કર્યું છે? એના જોડે કોઈ પ્લોટ, એના જોડે પૈસા નથી, તો શું થશે? શું એને ધરતી ઉપર જીવવાનો અધિકાર મટી જાય છે? આ પ્રશાસનની એટલી તાકાત છે કે અલબત્ત 4 રસ્તા જોડે નરેન્દ્ર મોદીના શંકાભાઈનું એક બિલ્ડિંગ ઊભું છે ને એમાંથી એક કાંકરી હલાવે. જગતનો તાત કઈ અને એટલી બધી આપણે એને હવા પૂરી નાખી કે એના મનમાંથી હજુ હવા નીકળતી નથી કે હું તો જગતનો તાત છું. રામ રામ કર ભાઈ. સૌથી મોટું ફેલાતું જૂઠ કે આ દેશમાં કાયદો બધા માટે છે એ સદંતર ભ્રમ રાખવાની વાત છે. મિત્રો, આજે 2 દ્રશ્યો બતાવવા છે. એક દ્રશ્ય છે સામાન્ય પ્રજા, મધ્યમ વર્ગીય અથવા નિમ્ન મધ્યમ વર્ગીય કે જેની પોતાની જિંદગીની મૂડી સરકારના વિકાસના નામે એનું મકાન તોડી અને ત્યાં એના સપનાઓને ચૂરી નાખવાનું છે, સપનાઓને તોડી નાખવાનું છે. બીજું દ્રશ્ય છે જગતનો તાત કહેવાતો લાચાર ગુજરાતનો મારો ખેડૂત, છેવટે કંટાળી અને રામધૂનનો સહારો લઈ અને બેઠો છે. શું છે આખી હકીકત? આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, વિકાસ કોને કહેવાય? પહેલા જો તમારા મનમાં એમ હોય કે સ્ટ્રક્ચર, કે જ્યારે ખોખા બનાવવા કે સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બનાવવું અથવા ફેક્ટરીઓ બનાવી, જો આને વિકાસ કહેવાતો હોય તો એના અંદર રહેનારા મનુષ્યના વિકાસનું શું? અમદાવાદ મોટું શહેર છે, ઘણી જગ્યાએ દબાણો થયા હશે. હમણાં આ દ્રશ્ય છે મોટેરા ગામનું. પહેલા મોટેરાનું ગામનું આખું દ્રશ્ય તમે જોઈ લો, એ કલ્પાંત સાંભળો પછી આપણે વાત કરીએ. આટલું બાથરૂમ જાય છે, ઘર જોવો, ખાલી જેસીબી વડે પાછળ ઘર નહીં પડી જાય. સરકાર છે બેટી ભણાવ કશું કરું છું, મૂળ નહીં થતું. 14 તારીખે કોન્સ્ટેબલની એક્ઝામ છે. ભણવા માટે કઈ જગ્યા નથી મારી જોડે, હું ક્યાં બેસીને ભણું? અમારું ઘરથી બેઘર કરતી ત્યાં રોડ ઉપર બેસીને હું ભણું ગોવાની. એમને કહો ઉતારો, એને 6 મહિનાનો નાનો છોકરો છે, પ્લીઝ કહો ને. મિત્રો, આને શું તમે વિકાસ કહો છો? આ દ્રશ્ય જોઈને તમારે સેજ તમારા મનમાંથી અરેરાટી નથી જાગતી? જો મિત્રો કદાચ કર્યો હશે અને 2-5 ફૂટ એનું દબાણ હશે, માનીએ છીએ, એ પોતે પણ સ્વીકારે છે કે મારું 2-5 ફૂટનું દબાણ છે, પરંતુ અમને અમારે જાતે તોડવા દો, નહીતર અમારું આખું મકાન તૂટી જશે. સરકારના એટલે પ્રશાસનના દાવા પ્રમાણે ઘણી બધી નોટિસો આપી છતાંય મકાન ખાલી નથી કર્યું, માટે તોડવાની વાત છે. વાત જે હોય, માની લઈએ છીએ આપણે તો કે 100% દબાણમાં હતું. પરંતુ વિચારો મિત્રો, કેમ દબાણ કરવું પડે છે? વ્યક્તિ આજે દેશને આઝાદીને 78-79 વર્ષ જેવું થઈ ગયું અને આટલા ગાળામાં ભારત દેશની પ્રજાને પોતાનું મકાન, પોતાનું પ્લોટ જો એના જોડે ના હોય તો એ ક્યાં જશે? આટલા મોટા ગુજરાતમાં જ્યાં ઉદ્યોગપતિઓને કરોડો હેક્ટરની જમીન તમે મફતના ભાવમાં આપી દો છો અને 20x20 નો એક નાનો અમથો પ્લોટ એને તમે ના આપી શકે. ભાજપ, કોંગ્રેસ, તમે સત્તામાં હોય, વિપક્ષમાં હોય, કોઈ પણની વાત છે, પરંતુ વિચારો યાર, એ દબાણ કરે છે કેમ? શું એની મજબૂરી છે? મજબૂરી એ જ કે એના જોડે પૈસા નથી કે 50 લાખ કે 70 લાખ રૂપિયા ખર્ચી અને તમારી સોસાયટીમાં રહી શકે. જો મિત્રો, યુરોપિયન કલ્ચર એટલે કે બધું સુવ્યવસ્થિત જ હોવું જોઈએ, એ 140 કરોડના દેશમાં શક્ય નથી. એ અમેરિકા જેવામાં શક્ય છે, જ્યાં જનસંખ્યાઓ માપની છે, જે યુરોપમાં શક્ય છે. આ ભારત વર્ષમાં આટલો સમય થઈ ગયો
હજુ સુધી એમના નાગરિકોને એક 10x10 20x20 નો એક પ્લોટ જો આપણે નથી અપાવી શકતા, આપણી ગવર્મેન્ટ એને નથી અપાવી શકતી ને આપણે વિશ્વગુરુનો જો ઘંટ વગાડતા હોય તો એ સરકારોને અને એવા વિચારસરણી વાળા નાગરિકોને પણ ઢાંકણીમાં પાણી લઈ લેવું જોઈએ. તમે તમારા મનથી કલ્પના કરો યાર કે ગરીબ દબાણ કર્યું. દબાણ કેમ કર્યું? છે એના જોડે કોઈ પ્લોટ, એના જોડે પૈસા નથી, તો શું થશે? શું એને ધરતી ઉપર જીવવાનો અધિકાર મટી જાય છે? પૈસા નથી એટલે એને મરી જવાનું? પોતે મજૂરી કદાચ કરશે, બાકી તમે એને મજૂરી કરીને એનું પૂરું કરશે, એના પરિવારનું ગુજરાન ચલાવશે. શું સામાન્ય ગરીબ માણસો એટલે એનો પરિવાર એને રાખવાનો અધિકાર નથી? દેશમાંથી આ લોકશાહી છે કે મૂડીવાદી તત્વો અંદર ઘૂસ્યા છે એ જ આપણને ખબર નથી પડતી. અને એમાં તમારા મારા જેવા જેને કહેવાય કે વધુ પડતી પંચાયતો આ તમારા મારા જેવા કરી રહ્યા છે, હું એમાં સામેલ. સામાન્ય વસ્તુ છે આ યાર. તમે કરોડો જો હેક્ટરની જમીન અપાઈ જાય છે, વિચારો મિત્રો, પૈસા જરૂરી છે માનીએ છીએ, પરંતુ અંબાણી હોય અદાણી હોય ભલે એમની મહેનતથી કમાણા સારું છે, હું તો આનાથી વધારે કમાય, પરંતુ એક વ્યક્તિ કને દેશની હજારો હેક્ટર જમીન છે અને એક વ્યક્તિ જોડે આપણે 20x20 નો પ્લોટ તમે નથી અપાવી શકતા, છતાં એને કહી દો છો કે તમે દબાણ કર્યું છે. અને માનીએ કે ચલો દબાણ કર્યું છે તો પ્રશાસનની એટલી તાકાત છે કે એના બાજુમાં આશ્રમમાંથી કાંકરી ખેરવીને બતાવે? એ શક્ય નથી, કારણ કે ત્યાં એમની મિલીભગત છે. આ પ્રશાસનની એટલી તાકાત છે કે હેલ્મેટ 4 રસ્તા જોડે નરેન્દ્ર મોદીના સગ્ગાભાઈનું એ બિલ્ડિંગ ઊભું છે ને એમાંથી એક કાંકરી હલાવે ના? ત્યાં દાઢ ખૂંચતી નથી. યાદ આવે છે, દેખાય છે ફક્ત ને ફક્ત પેલા ગરીબો. અને એમને પણ ખબર છે નેતાઓને કે છેલ્લે સરવાળે આ 1000 રૂપિયા આપી અને વોટ આપણને જ આપવાના છે, કારણ કે એમને વિકાસ જોવે છે. એ વિકાસ જ્યારે ચાલતો ચાલતો તમારા ઘરે આવે ને ત્યારે ખબર પડે કે આપણે પણ એમાં વિકાસનો ભાગીદાર થયા છે. મિત્રો, બીજું દ્રશ્ય જોઈ લો. આ મારા ગુજરાતનો ખેડૂત છે, જગતનો તાત કઈ અને એટલી બધી આપણે એને હવા પૂરી નાખી કે એના મનમાંથી હજુ હવા નીકળતી નથી કે હું તો જગતનો તાત છું. રામ રામ કર ભાઈ. તો જગતનો નહીં, તમારા પરિવારના વડીલ અથવા પરિવારનો તાત થવાને હવે લાયક નથી આ ગુજરાતમાં. કારણ કે જે સરકારો ખેડૂતોના આંદોલનો કરીને અહીંયા આવી હતી અને વિપક્ષી સરકારને હટાયા હતા, અને એ જ સરકારો આજે પાછા એ ખેડૂતોને ખાલી ગોળીએ દેવાનું બાકી રાખ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોટ ગામનો આજે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ રામધૂન સાંભળો, જો તમારા મગજમાંથી તમારો આત્મા જાગતો હોય તો સાંભળો આ રામધૂન. આ રામધૂન ના છૂટકે લેવી પડે છે. આમ ખેડૂત સક્ષમ છે, પહોંચી વળે એમ છે, પરંતુ જ્યારે પ્રશાસન પોલીસને આગળ કરે ક્યાં જાય? પેલું સેજ કેવા જાય? પકડીને જેલમાં. એને પણ એનો પરિવાર છે. અને મિત્રો, આને જો તમે વિકાસ કહેતા હોય તો આ દેશનો વિકાસ નથી, એ પ્રાઇવેટ કંપનીઓની લાઈનો છે. અને કેમ સરકાર એને છાવરે છે? એવો કોઈ કાયદો નથી કે પ્રાઇવેટ કંપનીઓની લાઈનોમાં એમને મન ફાવી જગ્યાએથી લાઈનો લઈ જવી. પણ છે કોઈ તમારા વિરલો ધારાસભ્ય આ 162 જે તમે ચૂંટાઈને મૂક્યા છે એમાંથી એક વ્યક્તિ કહેવા વાળો છે કે નહીં મારા ખેડૂતોનો તમે ખોટું કરો છો અથવા કરતા હો તો યોગ્ય વળતર આપો? કોઈ નીતેવડ નથી. કારણ કે વોટ તમે આપ્યા છે, તમે ક્યાંક જાતિવાદને જોઈને આપ્યા છે, તમે ક્યાંક ભાજપ, કોંગ્રેસ, હિન્દુ, મુસ્લિમ આ બધું જોઈને આપ્યા છે. તમે માનવતા જોઈને વોટ જ આપ્યા નથી. અને આપ્યા હોય તો ધારાસભ્ય આગળ આવે. 162 માંથી 112 થી વધુ ધારાસભ્યો, કદાચ એનાથી પણ વધુ છે, 130 કે 35 એવા ધારાસભ્યો પોતાની જાતને ખેડૂત લખાવે છે. એક ખેડૂત તમારા જોડે નથી આવતો. એ ધારાસભ્યનો દીકરો એ વિસ્તારનો નહીં, બીજા વિસ્તારનો. અને જો બીજા વિસ્તાર વાળા વાટ જોઈને બેઠા હોય કે ભાઈ બાજુમાં સળગે છે, આપણું શું આવશે વારું? મેં પહેલા પણ કીધું હતું, કારણ કે એ જે ગામના દ્રશ્યો છે કોટ ગામના, અને જસ્ટ એના બાજુના ગામ છે, ત્યાં ખેતરમાં થશે. આ 4 દિવસ પછી આ બધું જ આપણે ત્યાં જોશું. કારણ કે 4 મહિના પહેલા આપણે કચ્છમાં જોતા હતા. કચ્છથી હવે બીજી લાઈન પાછી ચાલુ થઈ છે ઉત્તર ગુજરાતમાં.
2 મહિના ઠેરો, તમારો વારો આવશે. એટલે આ ખેડૂતને તમે યાર એનું સાંભળતા નથી. આ પ્રશાસન કહેવાય કે શું કહેવાય? બેસિક ન્યાય તમે ના અપાવી શકો? એવી શું કંપનીઓ તમને પેલું લાલ પીળા કરી નાખે છે કે ભાઈ તમે કંપનીઓનું જ સાંભળો? સૌથી મોટું ફેલાતું જૂઠ કે આ દેશમાં કાયદો બધા માટે છે, એ સદંતર ભ્રમ રાખવાની વાત છે. આ મિત્રો જાગજો, ચેતજો, નહીતર આ વિકાસનો રથ તમારા ખેતરોમાં આવશે, તમારા ઘરે પણ આવશે. વિકાસનો ઉપર ધ્વજા લગાડેલી છે, યા તો એ દિવસે સરેન્ડર કરજો અથવા આજથી જ ક્યાંક એને સમર્થન ખેડૂતોને આપવાનું ચાલુ કરજો. મિત્રો વિડીયો જો ગમ્યો હોય ને તો વધુમાં વધુ શેર કરો. આપની કોમેન્ટો, આપના પ્રતિભાવો, કારણ કે તો તમે આજે નહીં બોલી શકો ને તો એ જન્મજાત તમારામાં ખુવારી જ મટી જશે કે તમે બોલો ક્યારે યાર. માટે કોમેન્ટો કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.